हेलो दोस्तों, आज આપણે ચર્ચા કરીશું ચાક ગતિની। दोस्तों प्रीवियस लेक्चर में આપણે सेंटर ऑफ मास सिस्टम ऑफ पार्टिकल्स एंड रोटेशनल मोशन ની અંદર દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા કરી ચૂક્યા છે। દ્રવ્યમાન કેન્દ્રની ગતિ વિશે વાત કરી હતી। દ્રવ્યમાન કેન્દ્ર માટે વેગમાન સંરક્ષણનો નિયમ જોયો આપણે, સેન્ટર ઓફ માસ શું છે એ બધી જ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। હવે આપણે આવવાનું છે પ્યોર રોટેશનલ મોશન અથવા તો શુદ્ધ ચાક ગતિ। મિત્રો હવે આપણું ચેપ્ટર જે સ્ટાર્ટ થાય છે, આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરી ચૂક્યા છે, 3 લેક્ચર આપણે પૂરા પણ કરી દીધા છે, પણ હવે તમારું જે પોર્શન ચાલુ થાય છે ચાક ગતિ પ્યોર રોટેશનલ મોશન। મિત્રો સ્થાનાંતરિત ગતિ માટે જે પણ વાતોની આપણે અભ્યાસ કર્યો કે ભાઈ પ્યોર સ્થાનાંતરણ પ્રકારની ગતિ હોય, પ્યોર ટ્રાન્સલેશનલ મોશન હોય, તો એમાં દરેક પદાર્થના દરેક કણ સરખો વેગ ધરાવતા હોય। એનું મેં ઉદાહરણ પણ આપ્યું હતું કે કોઈ એક ઢાળ ઉપરથી કોઈ બોક્સ નીચે આમ પડતું હોય તો બોક્સના દરેક કણ એકબીજાની સાપેક્ષમાં તો ગતિ કરતા ના હોય, કારણ કે સાપેક્ષ ગતિ જે છે એકબીજાની કણની સાપેક્ષ ગતિ જે છે એ તમે ધ્યાનમાં ના લ્યો તો જ એને આપણે દ્રઢ પદાર્થ ગણી શકાય। બાકી તો જુદા જુદા કણો, બધા જ કણો જે છે એ જો એકબીજાની સાપેક્ષમાં ગતિ કરતા હોય ને સાપેક્ષ અંતર બદલાતું રહેતું હોય તો એને દ્રઢ પદાર્થ ગણાય નહીં। તો દ્રઢ પદાર્થ માટે જો પ્યોર સ્થાનાંતરણ પ્રકારની ગતિ હોય, એટલે એક બ્લોક છે એ ઢાળ ઉપરથી આમ સરકતો નીચે આવતો હોય તો બ્લોકના દરેક કણનો વેગ કેવો હોય? સમાન હોય। આ તમારી પ્યોર સ્થાનાંતરણ પ્રકારની અથવા તો પ્યોર રોટેશનલ ટાઈપ મોશન કહેવાય, પ્યોર ટ્રાન્સલેશનલ ટાઈપ મોશન કહેવાય। હવે આપણે ભણવાનું છે પ્યોર રોટેશનલ, પ્યોર ચાક ગતિ। અને ચાક ગતિની અંદર શરૂઆતના લેક્ચરમાં જ મેં તમને કીધું હતું કે પ્યોર ચાક ગતિ ક્યારે કહેવાય, બંને મિક્સ ગતિ ક્યારે કહેવાય, પછી ધરી છે એ સ્થિર પણ હોઈ શકે અને ધરી છે એ મૂવ પણ થઈ શકતી હોય। મેં તમને ભમરડાનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે ધરી છે એ ધીમે ધીમે ઢળતી જાય ભમરડાની અંદર, તો એની ધરી સ્થિર ના હોય તો એને ધ્રુણન કહેવાય અથવા તો પ્રેસિઝન કહેવાય। તો આ પ્રકારની જે ગતિ પણ હોઈ શકે। ગબડતો પદાર્થ જતો હોય તો સ્થાનાંતરણ સાથે ચાક ગતિ પણ કરતો હોય। તો મિત્રો હવે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ પ્યોર ચાક ગતિ અને સ્થિર અક્ષને અનુલક્ષીને વિચારશું। ક્લિયર? ઓકે, હવે સમજીએ આપણે કે ધારો કે આવી કોઈ એક સ્થિર અક્ષ છે અને એક અનિયમિત આકારનો કોઈ પદાર્થ છે। આવો પદાર્થના આકાર સાથે અહીંયા કોઈ લેવા દેવા નથી। પદાર્થ ગોળ હોવો જરૂરી નથી, પદાર્થ ચોરસ હોવો જરૂરી નથી, ગમે એ આકારનો પદાર્થ હોઈ શકે મિત્રો। તો ચાક ગતિ આપણે કોને કીધી કે ભાઈ એક કોઈ સ્થિર અક્ષ છે અને દાખલા તરીકે કોઈ કણ વિચારો, ધારો કે આ કણ છે એ આ રીતે આમ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતો હોય, સ્થિર અક્ષની સાપેક્ષે આ એનું સેન્ટર હોય। ધારો કે થોડું વ્યવસ્થિત બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે કે જેથી કરીને આ એનું સેન્ટર બને। રાઈટ? તો ધારો કે આ કોણ પી નામનો કોઈ કોણ છે એ આ રીતે આમ ગતિ કરતો એનું આ સેન્ટર બનતું હોય સી। તો હવે એ જ રીતે આપણે વિચારીએ કે કોઈ ક્યુ નામનો કોણ છે, આ નજીક છે, તો એનું સેન્ટર પણ આ જ બનતું હોય અને આ એ આપણા માટે ભ્રમણ અક્ષ અથવા તો સ્થિર અક્ષ છે। તો બધા જ કણોના ગતિ વર્તુળાકાર હોય, એનું કેન્દ્ર એક કોઈ સ્થિર અક્ષ ઉપર સ્થિર હોય તો પદાર્થની આવી ગતિને ચાક ગતિ કહેવાય। અને આ પ્યોર ચાક ગતિની આપણે ચર્ચા કરવાની છે અને એમાં એક મહત્વની ભૌતિક રાશિ આપણે બહાર કાઢવાની છે। આના વિશે પ્રીવિયસ લેક્ચરમાં આગળના ચેપ્ટરમાં થોડી ઘણી ગતિના નિયમો ચેપ્ટરની અંદર જ્યારે વર્તુળાકાર પથની વાત આવતી હતી ત્યારે થોડી ઘણી ચર્ચા કરી હતી, યાદ કરજો તો તમને યાદ આવી જશે। મિત્રો એક કણની પોઝિશન, આ પી કણ છે અહીંથી ગતિ કરતો અહીંયા પહોંચ્યો તો આ પોઝિશન આપણે પહેલાં વિચારીએ। આ પોઝિશનને હું પી કહી દઉં અને ગતિ કરતો જ્યારે અહીંયા આવે ત્યારે એ પોઝિશનનો કોણ પી એ આ કહી દઉં। તો પહેલાં ક્યાં હતો? તો કે સેન્ટરની સાપેક્ષે પહેલાં અહીંયા હતો।
હવે એ સેન્ટરની સાપેક્ષે અહીંયા આવ્યો. પહેલા સેન્ટર આની સાપેક્ષે પહેલા અહીંયા હતો અને પછી અહીંયા આવ્યો. એટલે તમે જો એક એંગલ બન્યો. ધારો કે આ એંગલને હું કહી દઉં થીટા. કહેવાનો મતલબ આ મારી અત્યારે સમજો આ કોણી છે. હવે મારો હાથ છે એને હલાવું જો સમજો. આમ કરું છું રાઈટ. કોણી ત્યાં ને ત્યાં છે. કોણીનો આ કોણ ત્યાં ને ત્યાં છે. આ રીતે આમ ફરે છે. ઘડિયાળનો કાંટો. ક્લિયર મિત્રો? તો જ્યારે આ પોઝિશન છે પછી આ પોઝિશનમાં આવે એટલે એક એંગલ બને. મિત્રો આ એંગલ અત્યંત ધારો કે સૂક્ષ્મ એંગલ છે અને આ સૂક્ષ્મ એંગલને હું ડેલ્ટા થીટા કહી દઉં, જે ફેરફાર થયો એ. તો મિત્રો આ ફેરફાર જે થયો એ ખરેખર સ્થાનાંતર નહીં કહીએ આપણે, ખૂણામાં ફેરફાર થયો એટલે એ સ્થાનાંતર જ થયું, પણ એને આપણે શું કહેશું? કોણીય સ્થાનાંતર. શું કહેશું? કોણીય સ્થાનાંતર. એટલે આ આપણા માટે કોણીય સ્થાનાંતર છે. એટલે પ્યોર ચાક ગતિમાં કોણ છે પોતાનું કોણીય સ્થાનાંતર કરે. કોણીય સ્થાનાંતર કરશે. જેમ સ્થાનાંતર કરે તો વેગ આવે, તો અહીંયા કોણીય સ્થાનાંતર કરશે તો એક ભૌતિક રાશિ આવશે કોણીય વેગ. તો એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. મિત્રો જેવી રીતે આપણે આમ લખીએ કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, એટલે કે ડેલ્ટા ટી જેટલા સમયમાં કોઈ એક કણે ડેલ્ટા એક્સ જેટલું પ્યોર સ્થાનાંતર કર્યું છે જેમાં ચાક ગતિ નથી, તો આને આપણે વેગ કહીએ. વાસ્તવમાં રેખીય વેગ કહેવાય. કેવો વેગ કહેવાય? રેખીય વેગ. પણ આપણે વારંવાર એનો ઉપયોગ કરતા હોઈએ એટલે આપણે એને રેખીય એવો શબ્દ પ્રયોગ નથી કરતા, આપણે એને વેગ બોલીએ છીએ. એ વેગ કેટલો હોય તો કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, અને આને આપણે કહીએ સરેરાશ વેગ. રાઈટ? તો દોસ્તો અહીંયા સેમ વાત એવી છે કે કણ પી આ પોઝિશનમાંથી આ પોઝિશનમાં આવે એટલે ડેલ્ટા એક્સને બદલે અહીંયા કોણ ખૂણો બદલે છે, એટલે ડેલ્ટા થીટા જેટલું સ્થાનાંતર કરે એટલે એનું નામ આપ્યું આપણે કોણીય સ્થાનાંતર. ધારો કે અહીંથી અહીંયા પહોંચવા માટેને ડેલ્ટા ટી જેટલો સમય લાગ્યો, આટલું કોણીય સ્થાનાંતર, આટલો થીટા બદલવા માટે કેટલો સમય લાગ્યો? ડેલ્ટા ટી જેટલો સમય લાગ્યો. તો દોસ્તો આપણે એને કહેશું ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. તો આ શું થયું? ખૂણો બદલવાનો જે ફેરફાર કરવાનો જે દર છે, જ્યાં સ્થાન બદલવાનો દર હતો એને આપણે વેગ કહેતા હતા, એમાં અહીંયા ખૂણો જે બદલે છે બદલવાના દરને આપણે શું કહેશું? ઓમેગા, અને એને કહેશું કોણીય વેગ. તો મિત્રો ખાસ સમજવું જોઈએ કે જેમ પ્યોર ટ્રાન્સલેશનલ મોશનમાં સ્થાનાંતરનું તમે સમયની સાપેક્ષે બદલાવ જો તો એ બદલાવ તમે વેગ તરીકે ઓળખાવો છો, એ જ રીતે અહીંયા પ્યોર ચાક ગતિમાં કોણીય સ્થાનાંતરનો ફેરફારનો જે દર છે એ તમારા માટે કોણીય વેગ આવીને ઊભો રહેશે. ક્લિયર? એટલે પદાર્થ અત્યારે ગતિ કરે છે પણ એક સ્થિર અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. એટલે આ કેવી ગતિ થઈ? ચાક ગતિ. તો ચાક ગતિમાં તમારે કોણીય વેગનું કન્સિડરેશન કરવું જોઈએ. કોણીય વેગને ધ્યાનમાં લઈ અને આખી વસ્તુ સમજવી જોઈએ. તો દોસ્તો જેમ રેખીય વેગમાં સમજો, જેમ રેખીય વેગની લાક્ષણિકતામાં તમે એમ કહેતા હતા કે પ્યોર સ્થાનાંતરણ પ્રકારની ગતિ હોય, શુદ્ધ સ્થાનાંતરણ પ્રકારની ગતિ હોય, એની અંદર જે લાક્ષણિકતા આવી પદાર્થની શું લાક્ષણિકતા છે કે દરેક કણ સમાન વેગ ધરાવે છે. તો મિત્રો અહીંયા પ્યોર ચાક ગતિમાં આપણે શું શબ્દ બોલી શકીએ કે દરેક કણ છે એ કેવો? સમાન કોણીય વેગ ધરાવતો હોય, તો એ પ્યોર ચાક ગતિ થઈ. એટલે કહેવાનો મતલબ, જો આને દ્રઢ પદાર્થ તમે કન્સિડર કરો તો આ કણ, આ કણ, આ કણ કે આ કણ કે આ કણ, તમે ગમે એટલા દૂર જાઓ મિત્રો, તમે આ એક કણ સમજો, આ કણ જે છે એને બદલે હું આ કણ આની નજીકનો કણ લઉં. ચલો આ જેટલી રેડિયસ છે, આ જેમ કેમ નાની ત્રિજ્યા છે, નાની ત્રિજ્યા લે, તો આ કણ લો. તો પહેલાં આ કણ અહીંયા હતો, હવે એટલા સમયમાં આ કણ અહીંયા પહોંચ્યો. રાઈટ? તો હવે જે વર્તુળ છે એ નાનું બને છે અહીંથી આમ, પણ મિત્રો એંગલ તો એટલો ને એટલો રહેશે ને, અને સમય એટલો જ લેશે. જ્યારે આ કણ અહીંથી અહીંયા પહોંચશે તો આ કણ અહીંથી અહીંયા પહોંચશે. તો આ કણ અહીંયા પહોંચ્યો, હવે આ કણ અહીંયા પહોંચ્યો, તો હવે જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ છે એ નાનું બને છે.
તો ડેલ્ટા થીટા જેટલું સ્થાનાંતર ડેલ્ટા ટી સમયમાં કરે તો કોણીય વેગ સરખો છે. હવે એક સિમ્પલ વાત, આ તો મેં તમને થિયોરિટિકલ સમજાવ્યું. કોઈ એક તકતી છે આવી વર્તુળાકાર. હવે એવું ક્યારેય બને કે આ સેન્ટર છે એની સાપેક્ષે આ કોણ હોય અને આ કોણ એ બે આગળ પાછળ થઈ જાય? આ પરિભ્રમણ કરે તો હારે આ પરિભ્રમણ કરતો હોય, આ પરિભ્રમણ કરે તો હારે આ પરિભ્રમણ કરતો હોય, તો જેટલો વેગ આનો હોય એટલો આનો વેગ કહી શકાય. તો ડેલ્ટા ટી સમયમાં જેટલું સ્થાનાંતર થાય છે, જેટલું આનું થાય છે એટલું જ આનું થાય છે. બે માટે સમય સરખો આપવાનો અને બેનો ડેલ્ટા થીટામાં આપવાનો, તો બે માટે થીટા તો સરખો જ બને છે. ક્લિયર? તો કહેવાનો મતલબ છે કે જેમ તમે પ્યોર સ્થાનાંતરણ પ્રકારની ગતિમાં જે લાક્ષણિકતા કન્સિડર કરો છો કે બધા જ કણનો વેગ સમાન હોય, એમ પ્યોર ચાક ગતિની અંદર આપણે શું બોલવું જોઈએ મિત્રો? બધા જ કણનો કોણીય વેગ સમાન હોય. એટલે એ પછી સેન્ટરથી નજીક હોય કે દૂર હોય, એનો કોણીય વેગ કેવો રહેશે મિત્રો? સમાન જ રહેશે. રેડી? એટલે જેમ તમે સરેરાશ સ્થાનાંતર સ્થાનાંતર છે સમય લખો તો વેગ લખો, એમ કોણીય સ્થાનાંતર બાય સમયગાળો લખો તો કોણીય વેગ તમારો આવશે. અને જો તમે સમય અત્યંત નાનો લ્યો તો સેમ ઓની જેમ જ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. તો આને આમ લખી શકાય ડી થીટા બાય ડીટી. આને કહેવાય તત્કાલીન કોણીય વેગ. તત્કાલીન કોણીય વેગ એટલે કે જે તે સમયે કોણીય વેગ. તો આનો મતલબ શું થયો કે જો તમારી પાસે થીટાનું સમીકરણ હોય, એટલે કે સમય સાથે કોણીય સ્થાન જે બદલાય છે એનું સમીકરણ હોય, તો તમે એને ટીની સાપેક્ષે વિકલન કરો તો એ તમને જે તે સમયે કોણીય વેગ આપશે. એટલે સમટાઈમ આવા ઇક્વેશન હોય કે થીટા ટી એટલે પદાર્થનું કોણીય સ્થાનાંતર થીટા ટી ઇઝ ઇક્વલ ટુ 3t² પ્લસ 2t માઇનસ 1 આવું છે, તો આનું વિકલન કરો તો ડી થીટા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 3×6t પ્લસ 2tનું વિકલન 2 નાનું 0. તો આ તમારો કોણીય વેગ થયો. કેટલા સમયે? ટી સમય. હવે તમને એમ કે 2 સેકન્ડે કોણીય વેગ કેટલો? તો અહીં તમે મૂકશો 2 સેકન્ડ અને જવાબ લઈ આવો કોણીય વેગ. સેમ વસ્તુ જે એક્સનું ટીની સાપેક્ષે વિકલન કરતા હતા, અહીંયા થીટાનું ટીની સાપેક્ષે વિકલન કરશો એટલે તમને કોણીય વેગ મળશે. મિત્રો, આવો બધાના વાત સમજાઈ ગઈ હશે કે સ્થિર અક્ષને અનુલક્ષીને જ્યારે પદાર્થને ચાક ગતિ કરાવવામાં આવે ત્યારે એનો કોણીય વેગ કેટલો હોય, આ કોણીય વેગનું ડેફિનેશન. અને સિમ્પલ એનો દાખલા થીટા છે તો એનો એકમ રેડિયન થાય, સમયનો એકમ સેકન્ડ, તો રેડિયન પર સેકન્ડ એ કોણીય વેગનું એકમ થશે. અને પારિમાણિક સૂત્ર તો t-1, કારણ કે રેડિયન ખૂણો જે છે તો પરિમાણ રહિત છે અને સમયનું એકમ છે પરિમાણ t1 થાય તો ઉપર જશે એટલે t-1. રાઈટ? MLT પ્રકારનું સમીકરણ આપણે લખીએ M0 L0 t-1. રાઈટ? તો આ જે છે એ તમારા માટે કોણીય વેગ થયો. હવે મિત્રો આપણે એ સમજવાનો પ્રયત્ન કરશું કે રેખીય વેગ, એક બાજુ આપણે ચાક ગતિ લઈએ છીએ, એક બાજુ આપણે સ્થાનાંતરણ ગતિ. હવે આ બંનેની કમ્પેરિઝન કરવાની છે કે રેખીય વેગને કોણીય વેગ સાથે કઈ સંબંધ છે. તો આ સંબંધ આપણે યાદ કરો, મેળવી ચૂક્યા છીએ. V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા આપણે મેળવી જ ગયા છીએ, છતાંય તમને હજી વધારે હું અહીંયા તમને ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કરું કે કેવી રીતે થશે. રેખી વેગને કોણીય વેગ સાથે કઈ સંબંધ છે તો આ જ સૂત્ર છે V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા, જે આપણે મેળવી ચૂક્યા છીએ. છતાંય હું અગેન અહીંયા ચાક ગતિની અંદર આવે એટલે ફરીથી તમને એક વખત સમજાવી દઉં. મિત્રો, આ ચાપ છે, ચાપ P કોણ અહીંથી અહીંયા પહોંચે ત્યાં સુધીની જે ચાપ છે ને હું ડેલ્ટા આર કહી દઉં. ચાપ કેટલી કહી દઉં? ડેલ્ટા આર. અને ખૂણો મારા માટે ડેલ્ટા થીટા. તો આપણે આમ લખી શકીએ ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આ સમીકરણ આપણને બધાને ખબર છે. રાઈટ? તો ચાપ મારા માટે ડેલ્ટા આર છે, ખૂણો મારા માટે ડેલ્ટા થીટા છે અને ત્રિજ્યા મારા માટે ધારો કે આર છે, અથવા તો આ જે ત્રિજ્યા છે એને કેપિટલ આર કહી દઉં. ચલો ને, આ જે ત્રિજ્યા છે એને કેપિટલ આર કહી દઉં. હવે જ્યારે આ પદાર્થ આમ આ કોણ છે ફરતો 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 અહીંયા આવે કે અહીંયા આવે અહીંયા આવે, ત્યાં સુધીમાં એનો આર તો બદલાવાનો નથી ને, રેડિયસ તો ચેન્જ થવાની નથી આમ ફરશે એટલે કેપિટલ આર તો ક્યાંય બદલાવાનું નથી. હા, ડેલ્ટા થીટા ખૂણો બદલાતો રહે છે. રાઈટ? સમય સાપેક્ષ.
તો આનું તમે સમયની સાપેક્ષે વિકલન કરશો તો આવશે ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, અને આર તો બદલાતો નથી તો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી આમ લખવું જોઈએ. તો ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી તમારા માટે શું તો કે સરેરાશ વેગ કેપિટલ આર એમનો, અને ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી તમારા માટે સરેરાશ કોણીય વેગ. હમણાં જ મેં તમને કીધું. તો આ આવી ગયું. જો તમે અહીંયા સમયને અત્યંત નાનો લ્યો તો આ તમારા માટે ડીઆર હોય, આ તમારા માટે ડીટી હોય. અહીંયા તમે સમયને અત્યંત નાનો લ્યો તો ડી થીટા બાય ડીટી હોય. તો આ શું હોય ડીઆર બાય ડીટી તત્કાલીન વેગ હોય, જે તે સમયે વેગ. આર એટલે ત્રિજ્યા, અને ડી થીટા બાય ડીટી તમારા માટે શું હોય તત્કાલીન કોણીય વેગ હોય. તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા આવી ગયું દોસ્તો. આ વાત મેં તમને ભણાવી જ દીધી છે અગાઉ કે રેખીય વેગ એટલે શું તો કે કોણીય વેગને જો તમે ત્રિજ્યા વડે ગુણો, આ વર્તુળાકાર પથમાં કોઈ વસ્તુ પરિભ્રમણ કરે છે તો એનો રેખીય વેગ કેટલો થાય તો કે એનો કોણીય વેગને એની રેડિયસ આર હોય એના વડે તમે ગુણો તો એ તમારો રેખીય વેગ હોય. એટલે રેખીય વેગ એટલે શું તો કે કોણીય વેગને ત્રિજ્યા વડે ગુણવાથી તમારો રેખીય વેગ મળે. તો કોની વચ્ચેનું રિલેશન થયું રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. હવે આપણને એક પ્રશ્ન થાય મિત્રો કે ખરેખર કોણીય વેગ રેખીય વેગની જેમ સદિશ છે કે અદિશ છે? તો આપણે આને પ્રૂવ કરવાની ક્યાંય જરૂર નથી મિત્રો. તમને કહી દઉં છું કોણીય વેગ છે એ સદિશ રાશિ છે. કોણીય વેગ ઓમેગા એ સદિશ રાશિ છે. તો પછી આપણને એની દિશા ભાન હોવી જોઈએ કે આપણે એની દિશા કેવી રીતે મેળવી શકીએ. તો કોણીય વેગની દિશા કેમ મેળવાય સમજો. કોણીય વેગની દિશા કેમ મેળવાય? હવે આપણને રેખીય વેગનો કોણીય વેગ વચ્ચેનો રિલેશન ખબર પડી ગઈ કે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા લખાય. આ રિલેશન આપણને ખ્યાલ છે. હવે આપણે કોણીય વેગ વિશે ભણ્યા તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે કોણીય વેગ સદિશ રાશિ છે તો એની દિશા કેમ મેળવવી. મિત્રો એક સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે આ તમારા માટે એક પરિભ્રમણ અક્ષ છે. આની સાપેક્ષમાં એક આવી તકતી છે એ આમ ગોળ ગોળ ફરે છે. હવે આ તકતી જે છે એ આ દિશામાં આમ ફરે, આમ પરિભ્રમણ કરે છે. આમ આ અક્ષ છે, આ જે બોલપેન આ જે મેં પેન રાખેલી છે આમ છે, એની ઉપર આ તકતી છે અને તકતી આમ ફરે છે. તો તમારે તકતી જેમ ફરતી હોય એમ આ સ્ક્રૂને ઘુમાવવા. આને સ્ક્રૂને અક્ષને સ્ક્રૂ કન્સિડર કરી લેવાનો, સ્ક્રૂ ડ્રાઈવર. હવે તકતી આમ ફરતી હોય, અત્યારે આમ ફરે, જો તકતી આમ ફરતી હોય તો જેમ તકતી ફરે એમ હું સ્ક્રૂને ફેરું તો સ્ક્રૂ મારા તરફ આવે, ખુલે. એટલે આ તમારા માટે ઓમેગાની દિશા ગણવી. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ એવું કહે છે, સમજો અહીંયા જમણા હાથનો સ્ક્રૂનો નિયમ એવું કહે છે, નિયમ સરખો છે, A ક્રોસ B ની દિશા મેળવતા એ રીતે જ છે, પણ અહીંયા તમને તકતીના પરિભ્રમણના સંદર્ભમાં, પ્યોર ચાકગતિના સંદર્ભમાં સમજાવે છે કે તકતી ધારો કે જેમ ફરે છે એને લંબ સમતલમાં તમારી અક્ષ હોય ને, તકતી આમ ફરતી હોય તો અક્ષ આમ હોય, તો અક્ષને સમાંતર એટલે કે તકતીના સમતલને લંબ, તકતીના સમતલને લંબ એટલે કે અક્ષને સમાંતર તમારે સ્ક્રૂ ડ્રાઈવર ગોઠવી દેવાનું. હવે જેમ તકતી ફરે એમ તમારે શું કરવાનું, સ્ક્રૂને ઘુમાવવાનો અને સ્ક્રૂ જે બાજુ ખસે એને ઓમેગાની દિશા ગણવી. આ તમારા માટે કોણીય વેગ ઓમેગાની દિશા થશે. આ જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આપણે આ કન્સિડર કરવાનું છે. હવે આ જ અક્ષ છે, આ જ તકતી છે, પણ એ આમ ફરવાને બદલે આમ ફરે છે. તો આ રીતે હું સ્ક્રૂ રાખીને આમ ફેરવું છું તો સ્ક્રૂ આમ જશે, જો ઉપર ટાઈટ થાય છે સ્ક્રૂ તો ઉપર જશે ને, તો ઓમેગાની દિશા આ થઈ જશે. એટલે કહેવાનો મતલબ, જો પરિભ્રમણ અક્ષ સ્થિર હોય, સમજો, જો પરિભ્રમણ અક્ષ સ્થિર હોય તો ઓમેગાની દિશા એ સ્થિર અક્ષને સમાંતર હોય અને બદલાતી નથી, એકને એક રહે. હા, પરિભ્રમણની દિશા ઉલટાવી નાખો તો બદલાઈ જશે. દાખલા તરીકે કોઈ તકતી છે આમ પરિભ્રમણ કરતી હોય, દિશા ઉલટાવી નાખો તો ઓમેગા વિરુદ્ધ થઈ જશે. પણ જો તમે એક જ દિશામાં પરિભ્રમણ કરાવ્યા કરો તો એની દિશા બદલાતી નથી. અક્ષ સ્થિર હોવી જરૂરી છે. અક્ષ ફરતી ના હોય, જો અક્ષ ફરી જશે તો ઓમેગાની દિશા બદલાઈ જશે.
એટલે વ્યાપક પરિણામ આપણે ચર્ચા નહીં કરીએ, આપણે સિમ્પલ જ્યારે પરિભ્રમણ અક્ષ સ્થિર હોય અને તકતીને કોઈ એક દિશામાં પરિભ્રમણ સતત કરાવવામાં આવે તો એની ઓમેગાની દિશા ફિક્સ રહેશે, બદલાશે નહીં. હા, એવું બદલે એવું બને કે ઓમેગાનું મૂલ્ય બદલાતું રહે. ઓમેગા ઝડપ છે, કોણીય ઝડપ છે, તો કોણીય ઝડપ એ બદલાય. ધીમે ધીમે તકતી છે એ ધીમી પડી જાય તો ઝડપ છે એ ઓછી થઈ જાય. ધીમે ધીમે તકતી સ્થિર થઈ જાય. તો એક આપણને ખબર છે, દાખલા તરીકે આપણે મેળામાં મંડપમાં આપણે ઓલી આમ સળી હોય ને એની સામે ઓલી ચકડી ફરતી હોય, ચકડી લઈએ તો પવનની સામે તમે આમ ચકડી રાખો તો ચકડી એક સ્થિર અક્ષને લક્ષીને પરિભ્રમણ કરે તો ઓમેગાની દિશા ફિક્સ રહેશે જ્યાં સુધી એની પરિભ્રમણની ડિરેક્શન નહીં બદલાય ત્યાં સુધી. પણ ધીમે ધીમે પવન જતો રહે તો ધીમે ધીમે ચક્ર છે સ્થિર થઈ જાય તો ઓમેગાની ઝડપ બદલાણી. એનો મતલબ કોણીય ઝડપ ઘટે ખરા વધે ખરા, પણ કોણીય વેગની દિશા એ હંમેશા કેવી રહે? ફિક્સ રહે, જ્યાં સુધી પરિભ્રમણની ડિરેક્શન ના બદલાય ત્યાં સુધી. જો પરિભ્રમણ આમ થાય છે તો ઓમેગાની દિશા આમ છે ને પરિભ્રમણ આમ થાય તો ઓમેગાની દિશા આમ રહે. હવે પરિભ્રમણ આમ જ થયા કરે તો આ ઓમેગાની દિશા બદલાવાની નથી, પણ અક્ષ સ્થિર હોવી જરૂરી છે, અક્ષ મૂવ ના થવી જોઈએ. ઓલી ભમરડાવાળી વાત આને એમાં લાગુ નહીં પડે. ભમરડો જે છે એ પ્રેસિઝન જે ગતિ કીધી હતી મેં કે ભાઈ ભમરડો છે પેલા આમ ફરતો ફરતો ધીમે ધીમે નમતો જાય, તેની અક્ષય નમે, તો અક્ષ નમે તો ઓમેગા નમી જશે અથવા તો ઓમેગાની દિશા પણ બદલાઈ જશે. ક્લિયર? હવે ઓમેગાની દિશા મિત્રો કેમ લેશું? તકતીના પરિભ્રમણને લંબ, અક્ષને સમાંતર, જેમ તકતી ફરતી હોય એ દિશામાં સ્ક્રૂને ઘુમાવવાનો, સ્ક્રૂ જેમ ખસે એમ આપણે ઓમેગાની દિશા ગણવાની. ચાલો, ઓમેગાની દિશા ગણતા આવડી ગઈ. હવે એક મહત્વનું પરિણામ આપણે જોઈએ. દોસ્તો, એક મારે તમને ખાસ સૂચના આપવાની કે જે વિદ્યાર્થી મિત્રોએ વેક્ટરના લેક્ચર ના ભર્યા હોય તો પહેલાં વેક્ટરના લેક્ચર ભરી લેજો, પછી જ આ ચેપ્ટરની અંદર એન્ટર થાજો. કારણ કે અહીંયા ઘણી બધી એવી ફિઝિકલ ક્વોન્ટિટીઝ આવે છે જે બધી સદિશ રાશિઓ છે. અદિશ રાશિ હોય ને તો એના દિશા સૂચનનો તો કંઈ પ્રશ્ન ના હોય, પણ જ્યારે રાશિ સદિશ આવે, જે ફિઝિકલ ક્વોન્ટિટી સદિશ હશે ત્યારે એની દિશા મેળવવાની વાત આવશે જ આવશે અને એમાં સદિશોના ગણિતનો ઉપયોગ આવશે. એટલે જેણીએ એ વેક્ટરવાળા લેક્ચર ના ભર્યા હોય પહેલાં લેક્ચર ભરી લે, પછી જ આ લેક્ચરની અંદર એન્ટર થાય. ખાસ મારી નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો, વેક્ટર તમારું કમ્પ્લીટ હોવું જોઈએ, પછી જ તમારું ચાક ગતિ વધારે સ્ટ્રોંગ બને. રાઈટ? હવે આપણે એક મહત્વનું પરિણામ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણને રિલેશન તો ખબર પડી ગઈ કે વીનું મૂલ્ય એ આરના મૂલ્ય અને ઓમેગાના મૂલ્યના ગુણાકાર જેટલું હોય. એટલે કોઈ એક પથ્થરને તમે દોરીથી બાંધીને ઘુમાવો તો દોરીની લંબાઈ એટલે કે એની રેડિયસ અને જેટલી કોણીય ઝડપ હોય એ બંનેનો ગુણાકાર એ એની રેખીય ઝડપ થશે. આ રિલેશન ખબર પડી ગયો. પણ દોસ્તો, આ રિલેશન અદિશ રિલેશન છે, અદિશ સંબંધ છે. અહીંયા આપણે મૂલ્યની જ વાત કરીએ છીએ. આ કોણીય ઝડપ છે, આ વર્તુળાકાર માર્ગની અથવા તો ચાક ગતિ થાય છે એના ગતિપથની જે ત્રિજ્યા બને છે, ત્રિજ્યા છે બંનેનો ગુણાકાર કરવાથી જે ઝડપ મળે એ રેખી ઝડપ છે. ક્લિયર? હવે જ્યારે આપણે કીધું છે કે ઓમેગા એ સદિશ રાશિ છે, આર એ સ્થાન સદિશ છે, તો આ બંને સદિશ રાશિ છે અને વેગ પણ સદિશ રાશિ છે, તો સ્વાભાવિક છે કે આ ત્રણેય બધાની વચ્ચે એક સદિશ સંબંધ હોવો જોઈએ. હવે સદિશ સંબંધ સમજવાનો પ્રયત્ન કરે. ધારો કે આવી તકતી છે, ચલો આ તકતીની એક ફિક્સ અક્ષ છે અને આ ફિક્સ અક્ષની આસપાસ આ રીતે પરિભ્રમણ કરે છે. આમ સમજો, આ ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર છે અને આમ ફરે છે. જો મેં બતાવ્યું જ છે આમ, જો આમ બતાવું તો એ મૂંધું ફરતું હોય, ત્યારે આમ ફરે છે. રાઈટ? એનો મતલબ આની ગતિ આમ છે. આમ થઈ આ પોઈન્ટ લઉં, આ પોઈન્ટ તો આમ અંદર તરફ આવે, પછી આમ લઉં તો અહીં 12 તરફ આવે, અહીંયા લઉં તો આમ તમારા માટે રાઈટ સાઈડ, અહીંથી મારા તમારા રાઈટ સાઈડ, પછી આમ લેફ્ટ સાઈડ, પછી પાછું આમ રાઈટ સાઈડ. આ રીતની ગતિ છે. ક્લિયર? હવે આ એનું સેન્ટર છે તકતીનું. અહીંયા હું એક કોઈ કોણ કન્સિડર કરું પી. મિત્રો, આનો સ્થાન સદિશ હું આમ બતાવી શકું ને, આની ત્રિજ્યા આમ બતાવી શકું ને, આ ત્રિજ્યાને મેં કહી દીધી આર. ક્લિયર? અથવા આ ત્રિજ્યાને ચલો કેપિટલ આર કહી દઈએ. હવે કોઈ હું એક સંદર્ભ બિંદુ ઉપાડું, ચલો આ સંદર્ભ બિંદુ ઉપાડ્યું, આ સંદર્ભ બિંદુને કહી દીધું મેં ઓ,
અને ઓની સાપેક્ષે હું સ્થાન સદિશ બતાવું આમ પીનો, તો આને કહી દઉં હું આર સ્થાન સદિશ. હવે સમજો, ઓપી એટલે કે પી બિંદુ જે છે એ તકતીનો છેલ્લો જે કણ છે એનું મેં કોઈ એક સંદર્ભ અક્ષ ઉપર કોઈ એક સંદર્ભ બિંદુ લીધું અને એની સાપેક્ષે મેં સ્થાન સદિશ બતાવ્યો આર. તો આ ઓપી છે. હવે આને કહી દઉં હું સી, તો આ મારા માટે સીપી અને આ મારા માટે ઓસી. તો ઓપીનો સદિશ કયો હોય? તો કે ઓસીનો સદિશ અને સીપીનો સદિશ લવ એ બેનો સરવાળો. જો ત્રિકોણનો નિયમ, સદિશનું ગણિત સ્ટાર્ટ થઈ ગયું મિત્રો. ઓસી અને સીપી, આ જો ત્રિકોણ, એક સદિશ આમ હોય અને આનું મોઢું પૂછડું બંને ભેગા હોય તો આ પરિણામી સદિશ હોય. તો ઓપીનો સદિશ બરાબર શું લખી શકાય? ઓસીનો સદિશ અને પ્લસ સીપીનો સદિશ લખી શકાય. તો હવે મારે એવું વિચારવું છે કે ભાઈ ઓમેગા અને સ્થાન સદિશ આર આ બંનેનો સદિશ ગુણાકાર હું લઉં તો આ સદિશ ગુણાકારની દિશા કઈ હશે? ઓમેગા ક્રોસ આરની દિશા કઈ હશે આ પી બિંદુ માટે, અને કઈ દિશામાં હશે આપણે એ ફાઇનલી ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હું શું કરીશ? પહેલાં તો આ બિંદુ આગળ ઓમેગા લઈ લઈશ. હવે તકતી આમ ફરે છે, જો તકતી આમ ફરે છે તો સ્ક્રૂને મારે આમ ઘુમાવવાનો, એટલે સ્ક્રૂ કઈ તરફ જાય? ઉપર તરફ. એટલે અક્ષને સમાંતર ઉપર તરફ ઓમેગાની દિશા છે. આ ઓમેગાની દિશા થઈ ગઈ. હમણાં જ મેં તમને કીધું હતું કે તકતી જે બાજુ ઘૂમે એ બાજુ સ્ક્રૂને ઘુમાવવાનો. તો આ પોઈન્ટ આગળ હું બતાવું, તો આ પોઈન્ટ આગળ બતાવી મારે તો એક્ઝેક્ટ ઉપર, એટલે મારે આ દિશા એક્ઝેક્ટલી આમ ઉપરની તરફ ઓમેગા બતાવવો પડે. એટલે આ ઓમેગાની દિશા થઈ. સમજો? હવે મારે લેવો આરનો સદિશ. આરનો સદિશ એટલે આ. તો ઓમેગા ક્રોસ આર એટલે શું? તો કે ઓમેગા અને ક્રોસ આર એટલે ઓપી. આર એટલે ઓપી અને ઓપી કોનો સરવાળો છે? ઓસી અને સીપીનો. એટલે મારે આમ લખવું જોઈએ ઓસી પ્લસ સીપી. ક્લિયર દોસ્તો? હવે આને આમ લખી શકાય. આપણે ગણિત ભણી જ ગયા છે, સદિશોનું ગણિત. આ ક્રોસ આ પ્લસ આ ક્રોસ આ લખી શકાય ને. તો ઓમેગા ક્રોસ ઓસી અને પ્લસ ઓમેગા ક્રોસ સીપી આવું લખી શકાય. આ તમારો થયો ઓમેગા ક્રોસ આર. હવે સમજો દોસ્તો, ઓમેગા ક્રોસ ઓસી કેટલો થશે? જેને સદિશનું ગણિત ખબર હોય એને ઓમેગા ક્રોસ ઓસી ખબર હોય છે, કારણ કે ઓસી એટલે અક્ષને સમાંતર અને ઓમેગા તો અક્ષને સમાંતર છે જ. એટલે ઓસી અને ઓમેગાની દિશા તો એક જ છે. જો બે સદિશો એક જ દિશામાં હોય તો એનો સદિશ ગુણાકાર હંમેશા 0 થાય. યાદ કરો, એ ક્રોસ બી એટલે આપણે આમ લખી શકાય એ બી સાઇન થીટા, અને એ અને બી એક જ દિશામાં હોય તો આપણે લખાય એ બી સાઇન 0. સાઇન 0 ની કિંમત 0 ને જવાબ 0 આવશે. બે સદિશો એક જ દિશામાં છે, ઓસી અને ઓમેગા, તો બંને એક જ દિશામાં આવે એટલે આનો જવાબ તો 0 થઈ ગયો. પ્લસ આ થઈ ગયું તમારું ઓમેગા ક્રોસ સીપી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર. તો ઓમેગા ક્રોસ આર ખરેખર શું છે? સીપી અને ઓમેગાનો ક્રોસ ગુણાકાર છે. રાઈટ? તો સીપી તમારા માટે શું છે? ત્રિજ્યા. તો આ આર જ છે. તો ફાઇનલી ઓમેગા ક્રોસ આર શું થયું? તો કે ઓમેગા ક્રોસ કેપિટલ આર થયો. સીપી એટલે આર કેપિટલ આર થયો ને. તો ઓમેગા ક્રોસ આર અને ઓમેગા ક્રોસ આર આ જોજો, સમજો. હવે ઓમેગા અને આરની દિશા આ શું થશે તમે જોજો. ઓમેગા અને આર એટલે આનામ લખાય ઓમેગા આર સાઇન થીટા. પણ મિત્રો ઓમેગા અને આર એકબીજાને લંબ જ હોય, કારણ કે આર છે એ ત્રિજ્યા છે અને ઓમેગા છે અક્ષ છે. તો અક્ષ અને ત્રિજ્યા એકબીજાને લંબ જ હોય. તો આ તમારું થયું સાઇન 90 અને સાઇન 90 ની કિંમત 1, તો આ થઈ ગયું તમારું ઓમેગા આર. એટલે ઓમેગા ક્રોસ સ્મોલ આર બરાબર શું થયું? ઓમેગા આર. ઓમેગા ક્રોસ આર શું થઈ ગયું? ઓમેગા આર. આ શું છે હું તમને એ સમજાવવા માંગુ કે ઓમેગા અને સ્મોલ આરનો ક્રોસ ગુણાકાર શું છે. તો કે ઓમેગા અને સ્મોલ આરના ક્રોસ ગુણાકારનું મૂલ્ય કેટલું? તો કે ઓમેગા આર.
જ્યાં ઓમેગા એની કોણીય ઝડપ અને આર એટલે વર્તુળાકાર પથની ત્રિજ્યા, બરાબર. અને ઓમેગા ક્રોસ આર ની દિશા કેમ થાય? તો કે ઓમેગા અને આર થી બનતા સમતલને લંબ. તો મિત્રો ઓમેગા અને આર થી બનતા સમતલને લંબ સ્ક્રૂને ગોઠવવાનો અને પછી ઓમેગા થી આર તરફ ઘુમાવવાનો. જો સમજજો, આ તમારા માટે ઓમેગા, તમારા માટે આર એટલે આ. તો ઓમેગા અને આર, તો આ બંનેનો તમે ગુણાકાર કરો તો ઓમેગા આર મળ્યું ને તમને આનું મૂલ્ય, ઓમેગા આર. તો આ મૂલ્ય થઈ ગયું. પણ ઓમેગા ક્રોસ આર ની દિશા તમે કેમ મેળવશો દોસ્તો? તો કે તમારે સ્ક્રૂને ઓમેગા અને આર થી બનતા સમતલને લંબ ગોઠવવાનું. તો ઓમેગા તમારો અક્ષ છે, કેપિટલ આર તમારા માટે ત્રિજ્યા છે. તો ન ત્રિજ્યાની દિશામાં આવવું જોઈએ, ન ઓમેગાની દિશામાં આવવું જોઈએ, બેયને લંબ. તો અક્ષને લંબ અને ત્રિજ્યાને લંબ એટલે શું હોય? સ્પર્શક. મિત્રો અક્ષને લંબ અને ત્રિજ્યાને લંબ હંમેશા સ્પર્શક હોય. દાખલા તરીકે તકતી છે, આમ ફરે તો આ અક્ષ થઈ, આ તકતી થઈ. તો તકતીની ત્રિજ્યા આમ બોલે, અક્ષ અને ત્રિજ્યા બંને એકબીજાને લંબ છે. હજી તમારે શું કરવું છે? આને લંબ દોરવો. તો ત્રિજ્યાને હજી એક લંબ કયો દોરી શકાય? સ્પર્શક. અહીંયા તમને બતાવું, અહીંયા રહ્યું. ચલો આ એક વર્તુળ સીધું દોરી લો. આ તમારા માટે ત્રિજ્યા, તો આ સ્પર્શક થયો ને. તો ત્રિજ્યા અને સ્પર્શક એકબીજાને લંબ હોય. એ પાછો અક્ષ, અક્ષ આમ હોય. જોજો, જો આ ત્રિજ્યા મેં એક્સ અક્ષ ઉપર દોરી, સ્પર્શક મેં વાય અક્ષ ઉપર દોર્યો અને મારી અક્ષ છે એ ઝેડ ઉપર થઈ. તો એક્સ, વાય અને ઝેડ ત્રણેય અક્ષ એકબીજાને લંબ થઈ કે નહીં? એટલે ત્રિજ્યા, સ્પર્શક અને અક્ષ ત્રણેય એકબીજાને લંબ થશે. તો આપણે ઓમેગા ક્રોસ આર ની દિશા મેળવવી તો મારે શું કરવું પડે? ઓમેગા અને આર ને લંબ એટલે મારે સ્ક્રૂને કેમ ગોઠવવો જોઈએ? સ્પર્શકની દિશામાં. એટલે આ દાખલા તરીકે આ પોઈન્ટ છે તો મારે સ્પર્શકની દિશામાં દોરવું જોઈએ, રાઈટ. હવે સ્ક્રૂને મારે કેમ ઘુમાવવાનો? તો ઓમેગા થી આર તરફ. આ મારા માટે આર નો સદિશ છે. જો આર સદિશ છે, આર નો સદિશ છે ને. હવે મારે સ્ક્રૂને આમ રાખી, સ્પર્શક એટલે ખરેખર આમ હોય ને, આમ જો વર્તુળ અત્યારે આપણું આમ છે એટલે મારે મેં ભલે આમ દોર્યું છે આમ ક્રોસમાં, પણ એ ખરેખર કેમ છે? અંદર તરફ છે. અહીંયા અંદર ડ્રો ન કરી શકાય ને, આ સ્પર્શક છે. જો અહીંથી સમજો, આ અહીંયા આવીને સ્પર્શક છે એટલે અંદર તરફ છે. તો આ મેં અંદર તરફ સ્પર્શકની દિશામાં સ્ક્રૂ રાખ્યો. ખરેખર મેં આમ બતાવ્યું. હવે ઘુમાવાનો કેમ? આર થી ઓમેગા, સોરી ઓમેગા થી આર તરફ. ઓમેગા મારા માટે કેમ છે? ઉપર અક્ષ તરફ આમ છે. હવે ઘુમાવાનો કેમ? આર, આર એટલે મારા માટે આ સ્થાન સદિશ છે એટલે આમથી આમ ઘુમાવાનું. સમજો, આ તકતી છે, આ તકતી છે, અહીંયા આવે એટલે આમ સ્પર્શક, સ્પર્શકની દિશામાં મેં સ્ક્રૂ ગોઠવી દીધો. મારા માટે આ ઓમેગાની દિશા છે, આ મારા માટે આર ની દિશા છે. જો આર ની દિશા છે, ઘુમાવવાનું ઓમેગાની દિશાથી આર તરફ એટલે ઘુમાવવાનો સ્ક્રૂ આમ. એટલે સ્ક્રૂને આમ ઘુમાવું તો સ્ક્રૂ કઈ તરફ જાય? અંદર તરફ. અંદર તરફ જાય એટલે જે મેં આ સદિશ બતાવ્યું એ મારા માટે વી ની દિશા થાય. તો મિત્રો ઓમેગા ક્રોસ આર ની દિશા થાય ને ઓમેગા ક્રોસ આર ની દિશા એટલે કોની દિશા? વી ની દિશા. શું કામ? કારણ કે એ તો સ્પર્શક હોય. આપણને યાદ છે, બધાને ખબર જ છે કે કોઈ પણ આમ પરિભ્રમણ કરતો હોય તો અહીંયા પહોંચે ત્યારે આ દિશાને આપણે વેગની દિશા કહીએ. ખરેખર વેગની દિશા એ કોની દિશા છે? ઓમેગા ક્રોસ આર ની દિશા છે. આનો મતલબ જો તમારે સદિશ સ્વરૂપ લખવું હોય તમે લખી શકો વીની દિશા એટલે ઓમેગા ક્રોસ આરની દિશા અને વીનું મૂલ્ય એટલે ઓમેગા આરનું મૂલ્ય. એટલે ત્રિજ્યા અને ઝડપ, કોણીય ઝડપ બંનેનો ગુણાકાર કરો તો રેખીય ઝડપ મળે. એ તમારો અદિશ સંબંધ થયો. હવે તમે ઓમેગા આર લખશો કે આર ઓમેગા, એમાં કઈ ફરક નહીં પડે. શું કામ? કારણ કે બંને ભૌતિક રાશિ જે છે એનો અદિશ ગુણાકાર છે. તો એ ડોટ બી બરાબર બી ડોટ એ લખાય, એમાં કઈ ફરક ના પડે. પણ મિત્રો એ ક્રોસ બી બરાબર બી ક્રોસ એ ના લખાય. સદિશનું ગણિત યાદ કરો. એમ ઓમેગા ક્રોસ આર બરાબર આર ક્રોસ ઓમેગા ના લખાય, કારણ કે ઓમેગા ક્રોસ આર ની દિશા જેમ હોય એના કરતા આર ક્રોસ ઓમેગાની વિરુદ્ધ થઈ જાય તો આ ખોટું સાબિત થાય. ઓમેગા ક્રોસ એટલે આર ક્રોસ ઓમેગા કરો તો શું થાય મિત્રો? જો સ્ક્રૂ આમ ગોઠવી દીધો, સ્ક્રૂ આમ ગોઠવી દીધો, તમારો ઓમેગા ઉપર છે, આર આ દિશામાં છે, રેડી? અહીં રહ્યો આર અને આ ઓમેગા. હવે સ્ક્રૂને આર થી ઓમેગા આમ ઘુમાવો, આમ રાખી અને આમ ઘુમાવો, આમ ઘુમાવો તો સ્ક્રૂ કેમ આવે? બાર તરફ.
12 તરફ એટલે અહીંથી 12 તરફ, તો ચક્કર આમ ફરે છે, ચક્કર આમ ફરે છે અને તમારો સદિશ આમ મળે છે ઊંધો. તો રેખી વેગની દિશા કોઈ દિવસ ચક્કર આમ ફરતું હોય તો ઊંધું ન મળે, સ્પર્શકની દિશામાં મળી પાકું, પણ ચક્કર આમ ફરતું હોય તો આમ સ્પર્શકની દિશા મળે, ઊંધો સ્પર્શક ના મળે ક્યારે. એનો મતલબ આર ક્રોસ ઓમેગા ઇઝ નોટ ઇક્વલ ટુ વી, ઓમેગા ક્રોસ આર ઇઝ ઇક્વલ ટુ વી થાય. એટલે દોસ્તો ખાસ ધ્યાન રાખો, વી એટલે ઓમેગા ક્રોસ આર, વી ઇઝ નોટ ઇક્વલ ટુ આર ક્રોસ ઓમેગા. એટલે વી બરાબર તમે આર ક્રોસ ઓમેગા લખી શકો નહીં, ઓમેગા ક્રોસ આર જ લખવું પડે. આ તમારા માટે રેખી વેગ અને કોણી વેગ વચ્ચેનો સદિશ સંબંધ થયો. હવે તમને આ વસ્તુ ખબર પડે કે ભાઈ આ બંને વચ્ચેનો સદિશ સંબંધ અને અદિશ સંબંધ છે શું. ખાસ અગેન તમને કહું છું, આ તમારા માટે વર્તુળાકાર અથવા તો ચાક ગતિની ત્રિજ્યા છે. તમે એક સંદર્ભ બિંદુ વિચાર્યું, ત્યાંથી એક સ્થાન સદિશ લીધો, પણ આનું કોઈ મહત્વ નથી રહેતું, કારણ કે ઓસી અને ઓમેગાની દિશા સરખી થઈ ગઈ, એટલે આ સદિશનું તો કોઈ મહત્વ જ નથી રહેતું. તો ખરેખર આ છે એ આનો સરવાળો છે, પણ આનું કોઈ મહત્વ નથી રહેતું, તો આ જે છે એ યાદ થઈ જશે. સમજો, આનું શું કામ મહત્વ નથી રહેતું, કારણ કે ઓમેગાની દિશા અને ઓસીની દિશા સરખી થાય છે, એટલે ઓમેગા ક્રોસ ઓસી 0 થઈ જાય, તો ઓમેગા સીપી જ આવે, અને સીપી છે એની ત્રિજ્યા છે, રાઈટ. તો તમારા માટે આ જે ઓમેગા આરનું મૂલ્ય છે એ ખરેખર તમે શું લખવું જોઈએ, ઓમેગા ક્રોસ આર એટલે ઓમેગા આર સાઇન થીટા લખવાનું હોય, પણ ઓમેગા અને આર હંમેશા એકબીજાને લંબ જ હોય, કારણ કે આર ત્રિજ્યા છે ને ઓમેગા છે અક્ષ છે, તો ત્રિજ્યાનો અક્ષ એકબીજાને લંબ જ હોય, એટલે આ સાઇન 90 થાય, સાઇન 90 ની કિંમત 1 થાય, એટલે આનો જવાબ શું આવીને ઊભો રહેશે, ઓમેગા આર. ક્લિયર? એટલે ઓમેગા ક્રોસ આરનું મૂલ્ય છે ઓમેગા આર છે, પણ એની દિશા મેળવવા માટે તમારે શું કરવું પડે, ઓમેગાથી આરને સ્ક્રૂને ઘુમાવવો પડે, ઓમેગાને લંબ સમતલમાં, ઓમેગા અને આરથી બનતા સમતલને લંબ સ્ક્રૂને ગોઠવી ઓમેગાથી આર તરફ તમે ઘુમાવો, એ દિશા ઓમેગા ક્રોસ આરની દિશા થાય, અને ઓમેગા ક્રોસ આરની દિશા આપણને કોની દિશામાં મળે, રેખીય વેગની દિશામાં મળે. તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, કે ઓમેગા આર લખો, બે વાત સરખી છે, એમાં કાંઈ પ્રશ્ન નથી. આ અદિશ સંબંધ થયો, પણ વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ક્રોસ આર તમારો સદિશ સંબંધ થયો, એટલે ઓમેગા ક્રોસ આરની દિશા એ વીની દિશામાં હોય, પણ આર ક્રોસ ઓમેગા બરાબર વી લખી શકાય નહીં, કારણ કે આ બે બદલાવો તો દિશા ઉલટાઈ જાય છે, વેગની દિશા હોય નહીં. એટલે ખાસ સંબંધ મગજમાં રાખવાનો, ઓમેગા અને આર બદલાઈ જવા જોઈએ નહીં, ઓમેગા ક્રોસ આર ઇઝ ઇક્વલ ટુ રેખી વેગ વી થાય. મિત્રો, આપણે જે આજે જ ભણ્યા છીએ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ ભણ્યા, એમાં અદિશ સંબંધ પણ લઈ લીધો, સદિશ સંબંધ પણ લઈ લીધો, કોણી વેગની દિશા મેળવવા માટે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ પણ લઈ લીધો તકતીનું ઉદાહરણ આપીને. તો આજના લેક્ચરમાં દોસ્તો અહીંયા સુધી રાખશું, નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. હેવ એ ગુડ ડે.